સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા વાખોડિયાના આંગણે 3000 જેટલા જે ભક્તો છે તેમના દ્વારા દીપ પ્રગટાવી આરતી કરવામાં આવી। 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ તેને જ અંતર્ગત આજે તમામ જે ભક્તો છે તેમના દ્વારા દીપ આરતી પ્રગટાવી અને મહાઆરતી આયોજન કરવામાં આવ્યું હતું। તો સાથે જ તેમના દ્વારા રાજોપચાર અને પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 3000 જે સેવકો છે કાર સેવકો તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। 3000 ભક્તો દ્વારા પ્રગટાવેલી દીવડાની આરતી જાણે દિવાળીના માહોલને તાદ્રશ્ય કરાવતું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું। નજારો પણ અદ્ભુત જોવા મળ્યો હતો, જેમાં રામ આગમનના રૂડા અવસરે 3000 ભક્તોએ જલેબી, ગાંઠિયા, મરચાનો પ્રસાદ પ્રાપ્ત કર્યો હતો। આ અવસરે સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય દર્શન વલ્લભદાસજી સ્વામીજીએ અયોધ્યામાં કઈ રીતે મંદિર હતું અને કેવી રીતે તેને બાબર દ્વારા નાશ કરવામાં આવ્યો, ફરી કેવી રીતે ભારત વર્ષના હિન્દુ દીકરા દીકરીઓના બલિદાન અને સાથે જ અયોધ્યામાં કાર સેવકો દ્વારા થયેલી ચળવળની વાત રજૂ કરી હતી। અયોધ્યામાં કેટલા લોકોનું સમર્પણ હતું તેનો પણ ઇતિહાસ બતાવ્યો હતો। આ તમામ કાર્ય હિન્દુઓની જાગૃતિ એકતાનું પરિણામ છે અને આ રીતે જ એકતા કાયમ રહે તે માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી।